પ્રિય વૈષ્ણવો, આપ બધાને પવિત્ર 11 અને 12ની ખૂબ ખૂબ વધાઈ. પવિત્ર 11 એટલે પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ. જે દિવસે શ્રી ઠાકોરજીએ શ્રી ગોકુળચંદ્રમાજીના સ્વરૂપે શ્રી મહાપ્રભુજીને ગોવિંદ ઘાટ પર બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી એ પવિત્ર 11. અને જે દિવસે દામોદરદાસ હરસાણીજીએ મહાપ્રભુજીને પવિત્રા ધરાવ્યો એ દિવસ પવિત્ર 12. એવું છે વૈષ્ણવો કે પવિત્રાનો જે ક્રમ છે, આમ જોવા જાઓ તો આ ખૂબ જ એક પ્રાચીન ક્રમ છે. શાસ્ત્રોમાં વગેરે આ પૌરાણિક ક્રમ છે અને આનો ઉલ્લેખ ઘણા સમયથી છે. હિન્દુ સંસ્કૃતિમાં, આપણા વૈદિક ધર્મમાં, વૈદિક શાસ્ત્રમાં, હિન્દુ સનાતન ધર્મમાં આનો પહેલાંથી જ પવિત્રાનો સ્થાન રહ્યો છે. પણ આપણા પુષ્ટિ માર્ગમાં આનું એક સવિશેષ મહત્ત્વ છે. કારણ કે આજનો પવિત્ર 11ના જ દિવસે શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી. એવું છે વૈષ્ણવ કે મહાપ્રભુજીએ સુબોધિનીજીના પ્રથમ સ્કંદના 2જા અધ્યાયમાં એવી આજ્ઞા કરી છે કે સર્વત્ર અલૌકિકેષુ પદાર્થેષુ માહાત્મ્ય શ્રવણાત રુચિરુત્પદ્યતે. આનો શું અર્થ થયું કે બધા જ અલૌકિક પદાર્થોમાં મહાત્મ્ય શ્રવણાદ, એનું જે જ્યારે આપણે એનું મહાત્મ્ય શ્રવણ કરીએ, એમનું જ્યારે આપણે ગુણગાન સાંભળીએ ત્યારે એમાં રુચિ ઉત્પદ્યતે, ત્યારે જ આપણને એમાં રુચિ ઉત્પન્ન થાય છે. પવિત્રાનો ક્રમ હું માનું છું કે આપણે સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ વર્ષોથી મનાવતી આવી છે. પણ જ્યારે આપણને એનો મહાત્મ્ય સમજ પડે કે આપણે પ્રભુને કે ગુરુને કેમ પવિત્ર ધરાવીએ છીએ, ત્યારે એમાં એક સવિશેષ આનંદ ઉમેરાઈ જાય છે. તો આ વિડીયો દ્વારા, આ જે લાઈવ સેશન છે એના દ્વારા અમારો એ જ પ્રયાસ છે કે આ બધાને પવિત્રાનું શું મહાત્મ્ય છે એ ખબર પડે. શ્રી ગોપીનાથજીએ પવિત્રા ભાવના કરી છે. એમાં આપ શ્રી આજ્ઞા કરે કે યા કૃતા વાર્ષિકી સેવા સા મૂલ ફલદામતા પ્રત્યહમ સૂત્ર રૂપેણ સૈકી ભૂતાનુભાવનાથ. આમાં ગોપીનાથજી શું આજ્ઞા કરે કે યા કૃતા વાર્ષિકી સેવા, જે આપણે વર્ષભરમાં સેવા કરીએ છીએ એને આપણે આજના દિવસે એકીભૂત કરીએ છીએ. એને આપણે એક કરીને પવિત્રાને પ્રભુને ધરાવીએ છીએ. હિન્દુ કેલેન્ડર પ્રમાણે વર્ષમાં 360 દિવસ હોય છે અને એ 360 દિવસના પ્રતીક રૂપે આપણે 360 વખત એ પવિત્રાને આપણે એને લપેટીએ છીએ. અને તો એ જે પ્રત્યેક દિવસની સેવા એ પ્રભુને અંગીકાર એમાં કરાવવામાં આવે છે. યા કરતા વાર્ષિકી સેવા સા મૂલ ફલદામતા. અને એવું માનવામાં આવે છે કે એ માનસી સેવા સિદ્ધ કરવા માટે અતિ ફલરૂપ થાય છે, અતિ એ ઉત્તમ છે આ પવિત્રાનો ક્રમ. બ્રહ્મ પુરાણમાં તો એવું લખ્યું છે, ન કરોતિ વિધાનેન પવિત્રારોપણમ તુ યહ, કે બ્રહ્મપુરાણ એવું કહે કે જે વ્યક્તિ વિધાનથી બરાબર ક્રમથી પવિત્રા નથી ધરતો, તસ્ય સાંવત્સરી પૂજા નિષ્ફલા મુનિસત્તમ. એની જે સાંવત્સરી સેવા છે, એની જે વર્ષભરની સેવા છે એ નિષ્ફળ થઈ જાય છે. તસ્ય સાંવત્સરી પૂજા નિષ્ફલા મુનિસત્તમ, એવું બ્રહ્મપુરાણ કહે છે. એટલે વૈષ્ણવ ખાસ આગ્રહ રાખીશ કે પવિત્ર 11ના દિવસે સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને પ્રભુને પવિત્રા ધરાવવાના અને 12ના દિવસે તમારા જે ગુરુ હોય તત્ત ગુરુને આપણે બધાને પવિત્રા ધરાવવાના, આવો ક્રમ રાખવાનો જ. હવે આના પાછળની જે વાર્તા છે ખૂબ જ પ્રસિદ્ધ છે અને ખૂબ જ અદ્ભુત વાર્તા છે કે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ. મહાપ્રભુજી ગોવિંદ ઘાટ પર બિરાજતા હતા ગોકુલમાં, છોકરની વૃક્ષની નીચે. કીર્તનોમાં આવે કે સદા મન શ્રી ગોકુલ મેં રહીએ, ગોવિંદ ઘાટ છોકર કી છૈયા બેઠક દર્શન પૈયે. ઠીક છે, એ મહાપ્રભુજી બિરાજતા હતા અને પવિત્ર એકાદશીનો દિવસ આવ્યો અને અર્ધરાત્રિ થઈ. મહાપ્રભુજીને ખૂબ ચિંતા હતી. મહાપ્રભુજીને શું ચિંતા હતી કે એક તરફ તો છે પરમ પવિત્ર પુરુષોત્તમ,
જેમને બ્રહ્મસૂત્રો શું કહે છે? જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત આનંદમયોભ્યાસાત, કે જેનાથી જન્મ આદિ થયા છે, જે આનંદરૂપ છે, એવા જેમને બ્રહ્મસૂત્રો કહે છે. ઋગ્વેદ જેમને શું કહે છે? સહસ્રશીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સ ભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠદ દશાંગ. એ 1000 મુખારવિંદવાળા છે, 1000 હાથવાળા, 1000 પાઉવાળા, 1000 નેત્રોવાળા. તો હવે એવા પરમ પવિત્ર પુરુષોત્તમને એક જીવ સ્વભાવ તો દુષ્ટ, જે એક અતિ દુષ્ટ જીવ છે, તો એ પરમ પવિત્ર પુરુષોત્તમ અને દુષ્ટ જીવનો સંબંધ કેવી રીતે કરાવવો? આ ચિંતા મહાપ્રભુજીને ખૂબ, મહાપ્રભુજી આ ચિંતા કરતા હતા. અને વૈષ્ણવ ત્યારે પ્રભુ શ્રી ગોકુળચંદ્રમાજીના સ્વરૂપે ત્યાં પધાર્યા અને આપશ્રીએ આ જે બ્રહ્મ સંબંધનું મંત્ર છે એ શ્રી મહાપ્રભુજીને આપ્યું. શ્રી ગોકુળચંદ્રમાજી પધાર્યા એના સ્પષ્ટ પ્રમાણો આપણને દ્વારકેશજી ભાવભાવનાવાળા અને પોતાની ભાવભાવનામાં આપે છે. લલિત ત્રિભંગી સ્તોત્રમમાં એમાં આપશ્રી ઘણી ચર્ચાઓ છે, એમાં હું હમણાં ઉતરતો નથી. પણ પવિત્ર એકાદશીના દિવસે શ્રી ગોકુળચંદ્રમાજી ત્યાં પધાર્યા અને મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી અને કીધું કે આપ આજ્ઞા કરી ચંદ્રમાજીએ કે આપ જેને પણ આ મંત્ર આપશો એના બધા દોષ નિવૃત્ત થશે અને એનો હું અંગીકાર કરીશ. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવાથી બધા દોષો દૂર થાય છે વગેરે જે ચર્ચાઓ છે સિદ્ધાંત રહસ્યમાં. તો એવી જ્યારે આજ્ઞા કરી તો ત્યારે મહાપ્રભુજીએ શ્રી ચંદ્રમાજીને પવિત્ર ધરાવ્યો અને એટલે આપણે એકાદશીના દિવસે પ્રભુને પવિત્ર ધરાવીએ છીએ. ત્યાં દામોદરદાસજી હરસાણીજી પહોંચતા હતા બાજુમાં. તો પ્રભુ અંતર ધ્યાન થયા પછી શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું એમને દામોદરદાસજીને કે દમલા તેને કછું સુન્યો? તો દામોદરદાસજીએ ઉત્તર આપ્યું કે પ્રભુ સુન્યો તો સહી પણ સમજો નહીં. ખૂબ પ્રસિદ્ધ વાક્ય છે કે મેં સાંભળ્યું તો ખરી પણ હું સમજ્યો નહીં. એવા એટલે સમજી એમનું જે મુખ્ય તાત્પર્ય આ પાછળ કહેવાનું શું હતું કે આપ મને કૃપા કરીને કૃપાના જણાવો કે પ્રભુએ શું આજ્ઞા કરી. અને આજના તો આપણા બધાની સ્થિતિ કેવી છે વૈષ્ણવ કે સુન્યો નહીં પણ સમજ ગયો, કે સાંભળ્યું નથી છતાં આપણે સમજી ગયા. એમાં નથી ઉતરતા આપણે. પણ જે મહાપ્રભુજીએ પછી દામોદરદાસજીને હરસાણીજીને પવિત્ર બારસના દિવસે એટલે આજના દિવસે પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યો અને ત્યારે દામોદરદાસજીએ મહાપ્રભુજીને પવિત્ર ધરાવ્યો. એટલે બારસના દિવસે ગુરુને પવિત્ર ધરાવવામાં આવે છે અને એકાદશીના દિવસે આપણે પ્રભુને પવિત્ર ધરાવીએ છીએ. આ થઈ પવિત્રાની વાત. એટલે પ્રભુએ શું કર્યું કે જે મહાપ્રભુજીને જે ચિંતા હતી મહાપ્રભુજીની એને આપશ્રીએ દૂર કરી. એટલે સૂરદાસજી ગાય કે પતિત પવિત્ર કિયે સુખ સાગર સૂરદાસ યશ ગાયો પવિત્રા પહેરન કોદનાયો. કે જે પતિત જીવો હતા એમણે આપે પવિત્ર કર્યા અને એવા સુખસાગર પ્રભુના ગુણ સૂરદાસજી ગાય છે. એવું છે વૈષ્ણવ કે જે આપણું ગદ્ય મંત્ર છે, જો જેમ શ્રી ચંદ્રમાજીએ જે આપણને આપ્યું બ્રહ્મ સંબંધનું મંત્ર એને આપણે શું કહીએ છીએ? ગદ્ય મંત્ર. કારણ કે એમાં ગદ્ય છે અને અંતમાં મંત્ર છે એટલે એનું નામ પડ્યું ગદ્ય મંત્ર. અંતમાં જે પંચાક્ષર મંત્ર છે એ અપરસમાં જ બોલી શકાય એટલે આપણે એની ચર્ચા હમણાં નથી કરતા. તો એટલે એનું નામ પડ્યું ગદ્ય મંત્ર. આના જો આપણે મૂળ જોવા જઈએ કે આ ગદ્ય મંત્રનું જો અર્થ જોવા જઈએ તો આના અનુસંધાનમાં પ્રિયજનો ભાગવતજીની આપણે ચર્ચા કરીશું. ભાગવતજીના 10મા સ્કંદના 23મા અધ્યાયમાં જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો અને પ્રભુએ વેણુનાદ કરીને બધાને રાસ માટે બોલાવ્યા તો અને જ્યારે ગોપીઓ આવ્યા પ્રભુ પાસે ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વહ.
કે આ બધાનું સ્વાગત છે અને કહો આ બધાને હું શું પ્રિય કરી શકું. પ્રભુએ જ એમને બોલાવ્યા વેણુનાદ કરીને, અને પછી પ્રભુ જ પૂછે છે કે કેમ આવ્યા છો. પ્રભુ પછી આગળ 10 શ્લોકો દ્વારા પ્રભુ એમાં એ ગોપીઓને પૂછે છે કે આ તમે શું કરો છો, તમારું ધર્મ નથી, આ તમે ઘરે ચાલ્યા જાઓ, તમારા પતિ તમારા સસુર તમારી રાહ જોતા હશે. તો એ જે 10 શ્લોકો પ્રભુએ ગોપીઓને સમજાવ્યા અને ત્યારે જે ગોપીઓએ 10 શ્લોકો દ્વારા ઉત્તર આપ્યું એ જ આ બ્રહ્મ સંબંધ મંત્રનું મૂળ છે. ગોપીઓએ શું કીધું? સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદ મૂલમ, કે અમે તો પ્રભુ બધા જ અમારા વિષયોને છોડીને આપના એકમાત્ર ચરણારવિંદનો આશ્રય કરીને અહીંયા આવ્યા છે, અને હવે જો આપ જ અમારો ત્યાગ કરશો અમારા કોણ રહેશે? અને હે કૃષ્ણ અમે આપના છીએ. આ જે વાત છે વૈષ્ણવ, હે કૃષ્ણ અમે આપના છીએ, આ જે 10 શ્લોકોનું જે અર્થ છે, એનો જે સાર છે, એ જ આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ. અને એ એટલે ઘણું ખરું એ જ છે જે 10 શ્લોકો છે એના સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદ મૂલમ, એ જે 10 શ્લોકો છે એ જ બ્રહ્મ સંબંધનું મંત્રનો અર્થ છે. હે પ્રભુ, એનો અર્થ એ જ થાય કે હે પ્રભુ, હું આપને મારી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધું સમર્પિત કરું છું, અને હે કૃષ્ણ હું આપનો છું, હે કૃષ્ણ હું આપનો છું, હે કૃષ્ણ હું આપનો છું. તો પ્રિયજનો, આ પ્રમાણે જે બ્રહ્મ સંબંધ મંત્રનું જે આપણે મૂળ હતું એ જોયું. શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમ નામનો એક ગ્રંથ લખ્યું. એમાં આપશ્રી આ પવિત્રા વિષય ચર્ચાઓ કરે છે કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે શ્રાવણ માસની અમલ પક્ષમાં, હવે જો આમાં પણ આના ટીકાકારો અર્થ કરે કે 2 પક્ષ હોય, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. વ્રજ પ્રમાણે વાત કરું છું હું, વ્રજના કેલેન્ડર પ્રમાણે. તો આ જે પવિત્રાનો જે ઉત્સવ આવે છે એ શુક્લ પક્ષમાં આવે છે. એનો અર્થ મહાપ્રભુજીએ પણ અહીંયા આ સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજીએ શુક્લ પક્ષ શબ્દ નહીં વાપરીને મહાપ્રભુજીએ વાપર્યું છે અમલે પક્ષે, શ્રાવણ શ્યામલે પક્ષે. આનો અર્થ આચાર્યો આપણા એમ કરે કે કારણ કે આ પક્ષમાં આપણા જે સમસ્ત મલ હતું, આપણું જે મેલ હતા, આપણા જે દોષરૂપી મેલ હતું, એનો પ્રભુએ એનું નિવારણ કર્યું. એટલે આ પક્ષ કેવો બની ગયો? અમલ પક્ષ બની ગયો, શ્રાવણ શ્યામલે પક્ષે. અને એકાદશ્યામ મહાનિશી, એકાદશીની જે મહારાત્રિ, અને ત્યારે સાક્ષાત ભગવતા પ્રોક્તમ. જો અહીંયા પણ મહાપ્રભુજીએ શબ્દ શું વાપર્યું? સાક્ષાત ભગવતા પ્રોક્તમ. હરિરાયજી આની ટીકામાં એવો અર્થઘટન કરે કે મહાપ્રભુજીએ સાક્ષાત પદ વાપર્યું છે એનો અર્થ સ્પષ્ટ છે કે પ્રભુ ત્યાં સાક્ષાત પધાર્યા છે. કોઈ સ્વપ્ન દ્વારા કે કોઈ દૂત દ્વારા પ્રભુએ એ આજ્ઞા નથી કરી બ્રહ્મ સંબંધની. પ્રભુ ત્યાં સાક્ષાત પધાર્યા એટલે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. એ હું આપ બધાને અક્ષર સહિત, એક અક્ષર સહિત એને હું કહીશ. તો આ પ્રમાણે સિદ્ધાંત રહસ્યમની રચના મહાપ્રભુજીએ કરી. અને જ્યારે પ્રભુ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપીને અંતર્ધ્યાન થયા ત્યારે આપશ્રીએ, જેમ આપ બધાને ખબર જ છે, મધુરાષ્ટકમની રચના કરી. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. એવા મધુરતાના રાજાનું બધું જ મધુર છે. તો એવી રીતે મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમની રચના કરી. અને મહાપ્રભુજીએ એટલે પવિત્ર એકાદશીના દિવસે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. આમ જોવા જાઓ પ્રિયજનો તો પુષ્ટિ માર્ગના જે રૂટ્સ છે, જે મૂળ છે પુષ્ટિ માર્ગનું, એ આપણને વેદોમાં, ઉપનિષદોમાં, બ્રહ્મસૂત્રોમાં, ગીતાજીમાં, ભાગવતજીમાં સ્પષ્ટપણે મળે જ છે. એ આપણને આના જે મૂળિયાઓ છે એ ત્યાં મળે જ છે, જે રૂટ્સ છે આના એ આપણને મળે છે. જેમ નારદજી ભક્તિ સૂત્રોમાં કહે કે જેમ નારદજી જ્યારે ભક્તિ સૂત્રોની શરૂઆત કરી, અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ, બીજું સૂત્ર આપ્યું સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા, ત્રીજું સૂત્ર આપ્યું અમૃત સ્વરૂપા છે. કે નારદજીએ ભક્તિની વ્યાખ્યા કરવાનું જ્યારે આરંભ કર્યું
ત્યારે પ્રથમ જ એમણે વ્યાખ્યા કરી કે સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા, એ પ્રભુમાં પરમ પ્રેમ રૂપ છે અને અમૃત રૂપ છે. શાંડિલ્ય ભક્ત સૂત્રોમાં કહે સા પરાનુરક્તિરીશ્વરે, એટલે એ જે પરમ પ્રેમનો ઉપદેશ છે એ જ મહાપ્રભુજીએ આપણા પુષ્ટિ માર્ગમાં લીધો છે અને એનાથી જ મહાપ્રભુજીએ સેવા પદ્ધતિની સ્થાપના કરી. ગીતાજીમાં પણ પ્રિયજનો આપણને સ્પષ્ટ પ્રમાણ મળે પુષ્ટિ માર્ગના. 9મા અધ્યાયમાં તમે જુઓ, યત કરોષિ યદશ્નાશિ યજ્જુહોષિ દદાસि યત તપસ્સસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. તું જે કરે છે, જે હોમે છે, જે ખાય છે, જે તપે છે, જે કરે છે, બધું મને અર્પણ કરીને કર. જે સર્વ સમર્પણનો સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગનો, એના જે રૂટ્સ છે એ ગીતાજીમાં રહેલા છે. તો એવી રીતે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણા જે સમસ્ત સિદ્ધાંતો છે પુષ્ટિ માર્ગના, એના મૂળ જેમ મહાપ્રભુજી આગળ કહે કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. વેદ, શ્રી કૃષ્ણ વાક્ય, ગીતા, વ્યાસ સૂત્ર એટલે કે બ્રહ્મસૂત્ર અને સમાધિ ભાષા વ્યાસસ્ય, અને વ્યાસજીની સમાધિ ભાષા અર્થાત ભાગવતજી, આ 4 આપણા પુષ્ટિ માર્ગના પ્રમાણ છે. અને આ પ્રમાણો ઉપર મહાપ્રભુજીએ એવો એક માર્ગ સ્થાપિત કર્યો કે જ્યાં દુષ્ટ જીવો પર પણ એટલી કૃપા થઈ કે પ્રભુ આજ્ઞા કરે કે ભોગ શૃંગાર સુન મેરી મૈયા મોહે શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. પ્રભુ યશોદાજીના ઘરને છોડીને, નંદાલયની સેવા છોડીને પ્રભુ એમ આજ્ઞા કરે છે કે મને તો શ્રી વિઠ્ઠલનાથજીના ઘરનું ભાવે છે. બીજા બધા ગુરુઓ તો ભક્તને વૈકુંઠ સુધી લઈ જવાની વાત કરે, પણ જે વૈકુંઠને જ ભક્ત સુધી લઈ આવે એનું તો નામ શ્રી મહાપ્રભુજી છે. કહેવાય કે અવધ તહા જહા રામ નિવાસે. અવધ એ જ છે કે જ્યાં રામ નિવાસ કરે છે, એમ વ્રજ પણ એ જ છે કે જ્યાં પ્રભુ બિરાજે છે. તો મહાપ્રભુજીએ તો એવી કૃપા કરી કે ઘરે ઘરે, ઘર ઘર મહાપ્રભુજીએ ગોકુલ અને મથુરા બનાવી દીધું છે, ઘર ઘર વૃંદાવન બનાવી દીધું છે મહાપ્રભુજીએ. એવી કૃપા અને એવો અદ્ભુત માર્ગ શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કર્યો અને આપશે ખૂબ પરિશ્રમ લીધો. વલ્લભાખ્યાનના બીજા આખ્યાના ગોપાલદાસજી કહે, અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જહા કમલ વિલસે ધન્ય કહું તે દેશ, અંગ બંગ કલિંગ કૈકટ માગદ મરુસુર સિંધ, તેતા મસના અગહર્યા પર તાપ પદ રજ ગંધ. મહાપ્રભુજીએ શું કર્યું કે અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ. મહાપ્રભુજી ઘણા રાજ્યોમાં અને ઘણા પ્રદેશોમાં પધાર્યા. કેમ? અનેક જીવ પર કૃપા કરવા. અને જે કોમલ પદ જહા કમલ વિલસે ધન્ય કહું તે દેશ, જ્યાં જ્યાં આપશ્રીના કોમલ ચરણારવિંદ પડે છે એ દેશને ગોપાલદાસજી ધન્ય કહે છે. પ્રદેશો ગણાવ્યા છે. કયા કયા પ્રદેશ? અંગ બંગ કલિંગ કૈકટ માગધ મરુસુર સિંધ, તે તામસના અગહર્યા પરતાપ પદ રજ ગંધ. આપણે ખૂબ અગત્યની વાત કે મહાપ્રભુજીએ જીવનો ઉદ્ધાર કેવલ પોતાની જે ચરણારવિંદની જે ગંધ છે એનાથી જ ભક્તોનો આપશ્રીએ ઉદ્ધાર કરી દીધો છે, જીવોનો આપશ્રીએ ઉદ્ધાર કર્યો છે. એવા સર્વસમર્થ વૈષ્ણવો આપણા ગુરુ છે. તો બસ અંતે હું એ જ કહીશ કે આ બધાની પણ ખૂબ જે આપણા ગુરુ છે શ્રી મહાપ્રભુજીમાં આસક્તિ વધે, એમાં આ બધાનું પ્રેમ વધે. અને જે પ્રમાણે મહાપ્રભુજીએ ભક્તિ માર્ગનો ઉપદેશ આપણને આપ્યું છે એ જ રસ્તા પર આપણે ચાલીએ. કારણ કે ગીતાજીના 16મા અધ્યાયમાં 23મા અને 24મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે કે યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ, કે જે શાસ્ત્રની વિધિને છોડીને જે મન ફાવે એમ એ પ્રમાણે કામ કરે છે, ન સિદ્ધિમ અવાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ, એને સુખ પણ નથી મળતું અને એને જે પરમ ગતિ છે, પરમ શાંતિ છે એ પણ એને નથી મળતી. એટલે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાવસ્થિતૌ, એટલે શું કરવું અને શું નહીં કરવું એમાં તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે, એટલે એમાં સ્પષ્ટ રૂપે શાસ્ત્રો જ પ્રમાણ છે. એટલે કહેવાયું કે મનોવાગ શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ શ્રી કૃષ્ણ સેવ્ય, કે શાસ્ત્રોનો અધ્યયન કરો અને એ જ પ્રમાણે મનથી, વાણીથી અને દેહથી શ્રી કૃષ્ણની સેવા કરો. બસ વૈષ્ણવ, હું અંતે એ જ કહીશ કે ફરી આપ બધાને પવિત્ર એકાદશી અને દ્વાદશીની ખૂબ ખૂબ વધાઈ. અને હું તો ઈચ્છા રાખીશ કે આ બધા વૈષ્ણવ આજે
એવો એક સંકલ્પ લો, એવો એક પ્રયાસ કરો કે દર પવિત્ર એકાદશી અને દ્વાદશી પર આપણે એવો પ્રયાસ કરીએ કે ગયા વર્ષે આપણે જેવા વૈષ્ણવ હતા એનાથી આપણે આ વર્ષે હજી સારા વૈષ્ણવ બનીએ, આપણે હજી પ્રભુ વિષયક ભગવદ વિષયક આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ અને એમની સેવામાં ખૂબ આગળ વધીએ. તો આ જ સંકલ્પ સાથે આપ બધા જીવજો અને ખૂબ જીવનમાં પ્રગતિ કરો, ખૂબ આનંદ કરો અને ભગવદ પ્રભુના શરણે રહો, ભગવદ શરણમાં રહો અને ખૂબ આનંદ કરતા રહો. એ જ કરીને મારા વક્તવ્યને વિરામ આપીશ. ફરી ખૂબ ખૂબ વધાય. ઇતિ શુભમ.